બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને બાદ આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોળી આગેવાનો પણ અત્યારે હાલ રોષે ભરાયા છે. સમગ્ર વિષયને લઈને આજે વાતચીત કરવી છે, કારણ કે જે રીતે અત્યારે હાલ માહોલ ગરમાયો છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે. લીગલ ટીમ દ્વારા પણ અત્યારે હાલ જે ઘટના સ્થળે આ સમગ્ર ઘટના બની હતી ત્યાં પણ પહોંચવામાં આવ્યા હતા. સમગ્ર વિષયને લઈને વાતચીત કરીને મારી સાથે અત્યારે હાલ કોળી આગેવાન અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આજે સમગ્ર ઘટના સામે આવી છે, નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયો છે, એ સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? સમગ્ર ઘટના લઈને કહું છું કે ત્યાં ગુનો કરવાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ત્યાં દાદાગીરીને ધમકી ગુજરાતને બિહાર જેવું બનાવવું છે અને અહીંના ઓબીસી ના લોકો હોય કે કોઈ અન્ય સમાજના લોકો હોય સામું બોલી ન જોઈએ એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે જ હુમલો કરવામાં આવ્યો છે. નવનીતભાઈ છે કોળી સમાજનો આગેવાન છે, એટલે નવનીતભાઈ ને પાડી દઈએ એટલે કોઈ કોળી બોલે નહીં. તળાજા કાંઠો હોય યા મહુવા કાંઠો હોય, ભાવનગર જિલ્લામાં કોઈ કોળી બોલે નહીં, એ માટે જ હુમલો કરવામાં આવ્યો છે. અશોકભાઈ, તમે કીધું કે એ માટે થઈને હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વાતને લઈને હવે એસઆઈટી ની રચના પણ કરવામાં આવી છે. એસઆઈટી ઉપર ભરોસો છે કે ન્યાય મળશે આ વખતે? એસઆઈટી પર ભરોસો અમને છે, પરંતુ અમે જોઈશું. એસઆઈટી માટે એટલો ભરોસો છે કે એસઆઈટી જે સરકારે નિમણૂક કરી છે એની સામે અમારા એડવોકેટની લીગલ ટીમ પણ અમે નિમણૂક કરી છે અને લીગલ ટીમ આજે સ્થળ મુલાકાતે પણ છે. અને એસઆઈટી ની રચનામાં જો એસઆઈટીમાં અમને પરિણામ નહીં મળે તો અમે હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવશું. બિલકુલ અશોકભાઈ, આ સમગ્ર વિષયને લઈને આપણે વાતચીત કરી. ભાવનગરના જે કોળી સમાજના આગેવાનો છે, કોળી સમાજના વકીલો છે, લોકો દ્વારા એક લીગલ ટીમ બનાવવામાં આવી હતી. આ લીગલ ટીમ આજે ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટના કેવી રીતે બની હતી એને લઈને પણ ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે. આ વિષયને લઈને શું કહેશો? અમારી લીગલ ટીમ છે ને એ ક્યાંય કાચું કાપવા માંગતી નથી. પોઈન્ટમાં લડવા માટે 6 લીગલ ટીમના એડવોકેટની 6 ની ટીમ બની છે. એમાં ઉમેરો થયો છે અત્યારે, અને સાત લીગલ ટીમ 7 વકીલોની ટીમ બની છે. એટલે ક્યાંય ને ક્યાંય કાચું કાપવા દેવાનું નથી. કોઈ પણ સંજોગે કોઈ શરમ કે કઈ પણ રાખ્યા વગર બિલકુલ કાચું કાપવા દેવાનું નથી. એટલે અમારી લીગલ ટીમ જે કહેવાય ને કે પંચરોજ કામ કરવું જોઈએ, એ અમારી લીગલ ટીમ પંચરોજ કામ કરવા ગઈ છે. ત્યાં પોલીસે કેટલું કામ કર્યું છે ને કેટલું નહીં, એ અમારી લીગલ ટીમ કામ કરી રહી છે. અશોકભાઈ, તો ક્યાંક નવનીતભાઈ દ્વારા તો સીધો જ આક્ષેપ છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા છે, જે માયાભાઈ આહિરના પુત્ર છે. એને લઈને શું કહેશો કે તેમની પૂછપરછ કરવી જોઈએ, ન કરવામાં આવી જોઈએ? શું સમગ્ર તમે શું માનો છો? કારણ કે નવનીતભાઈ તો સીધા જ આક્ષેપ તેમના ઉપર મૂકી રહ્યા છે. બંધારણીય હક મુજબ ફરિયાદી ફરિયાદ લખાવતો હોય ને જે નામ આવે એમાં ફરિયાદ નામ આવતું જ હોય છે ને. આ બંધારણીય હક છે આપણો. એટલે એને લઈને ફરિયાદી નવનીતભાઈ કરી રહ્યા છે, તો નવનીતભાઈને જ ખબર છે કે જયરાજભાઈ મારી માથે હુમલો કર્યો એવું નવનીતભાઈ કરી રહ્યા છે, તો ફરજિયાત એમને જવાબ લેવા આવે એવી અમારી સૌની એ જ લાગણી છે કે જે જયરાજભાઈ નામ દઈ રહ્યા છે એ તમામના જવાબ લેવામાં આવે. અશોકભાઈ, તો હવે આગામી સમયમાં શું કરવામાં આવશે? કારણ કે એક બાજુ બ્રિજરાજ સોલંકી છે, એમનું એવું કહેવું છે કે 10 દિવસની ન્યાય ના મળ્યો તો હવે આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે. આ વિષયને લઈને શું કહેશો કે કોળી સમાજ દ્વારા હવે આગળ શું કરવામાં આવશે? સમાજ દ્વારા જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ દરેક સંગઠનો દરેક સંસ્થાઓ એક મંચ માટે આવ્યા છે અને પૂરેપૂરી તરહથી લડવાનું છે. અમારા મંત્રીઓ શ્રીઓ હોય, અમારા ધારાસભ્ય શ્રીઓ હોય, એની દિશામાં કામ કરી રહ્યા છે, યુવાનની દિશામાં કામ કરી રહ્યા છે. કોઈ સંજોગે અમારે આનો ન્યાય જોવે છે. ન્યાય એટલા માટે જોવે છે કે ગુજરાતને બિહાર બનાવવા જઈ રહ્યા છે. આ ગાંધીનું ગુજરાત છે ને બિહાર તરફ લઈ ગયા છે, એટલે નથી લઈ જવા દેવું. ગાંધીના ગુજરાતને ગાંધીનું ગુજરાત રાખવું છે અને કાયદાનું આ પાલન થાય છે ને એ આપણે સાબિત કરી બતાવવાનું છે. પણ અશોકભાઈ, છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં ક્યાંક કોળી સમાજની સાથે અન્યાય થતો હોય છે, તો શું ખરેખર આ વખતે ન્યાય મળશે એવું લાગી રહ્યું છે? 100% અમને વિશ્વાસ છે. અમારા ધારાસભ્યો શ્રીઓ, અમારા મંત્રીઓ શ્રીઓ એ લડી રહ્યા છે અને અમારી લીગલ ટીમ લડી રહી છે, અમારા યુવાનો લડી રહ્યા છે. આમ તો કહીએ ને કે ગુજરાતનું કોળી સમાજ ને ઠાકોર સમાજ આ બંને આનો રોજ ઘરે ઘરે છે. જેમ ઘરે સુલા પ્રગટા હોય ને દેશી ભાષામાં, અમારી ભાષામાં, એવો ઘરે ઘરે કોળી સમાજમાં રોષ પકડી રહ્યો છે.
અશોકભાઈ, એક સ્ક્રીનશોટ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ સ્ક્રીનશોટ છે, હું મારા ફોનમાં પણ બતાવવા માંગીશ. આની અંદર ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે સોમનાથ દાદાનો જે આ પર્વ ચાલી રહ્યો છે એના માટે દરેક લોકો ખૂબ જ ખુશ છે, પણ માયાભાઈ આહિરે આ વાતનું આમંત્રણ આપ્યું છે, એટલે કે કોળી સમાજ દ્વારા ક્યાંક આનો બહિષ્કાર કરવામાં આવશે. એને લઈને શું કહેશો? કોળી સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં નહીં, પણ સરપંચો છે, કોળી સમાજના સરપંચો છે, એને બહિષ્કાર કર્યો છે ને એમાં કોળી સાથે ખંભેથી ખંભો મિલાવ્યો છે. અમારું તળાજા હોય, પાલીતાણા હોય કે અમારો કાંઠાના મહુવા હોય, આ તમામ સરપંચો 99% સરપંચો એક મંચ માટે આવી ગયા છે. એ સ્થળે વિનંતીને આગ્રહ કર્યો છે કે આપણે કોઈ સોમનાથ જવાનું નહીં, ત્યાં નહીં જવાનું કારણ એ છે માયાભાઈ જાહેરાત કરી છે અને નરેન્દ્રભાઈ છે એ આપણા સૌના વડાપ્રધાન છે. નરેન્દ્રભાઈને પણ ખબર રહે કે ભાઈ મારા ગુજરાતની અંદર આવો કઈ બનાવ બન્યો છે એટલે મારી સભા ખાલી રહી છે. નરેન્દ્રભાઈને ધ્યાન ઉપર આવે. તો જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતભરમાં હવે આંદોલન કરવામાં આવશે, જો ન્યાય નહીં મળે તો આંદોલનને લઈને તમે શું કહેશો? આંદોલનને લઈને હું એ કહું કે આંદોલન ગામડે ગામડે, તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે મથકે આંદોલન શરૂ થઈ જશે. પેલી મહાસંમેલન છે, મહાસંમેલન બાદ ગામડે ગામડે, તાલુકે તાલુકે આંદોલન ચાલુ થઈ જશે. 100% થશે. ન્યાય નહીં મળે તો ગાંધીના ગુજરાતમાં આંદોલન કરવું જ પડે અને આંદોલન કરીને અમે અમારો ન્યાય લઈશું. તો અશોકભાઈ, મહાસંમેલન ક્યારે રાખવામાં આવ્યું છે? મહાસંમેલનની તારીખ લગભગ અમે સાંજે ડિક્લેર કરી દઈશું. અશોકભાઈ, તો આ સમગ્ર ઘટનાને એક કોળી સમાજના આગેવાન તરીકે તમે ડિક્લેર કરી દઈશું અમે. બિલકુલ. અશોકભાઈ, આ સમગ્ર ઘટનાને એક કોળી સમાજના આગેવાન તરીકે તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું એવી રીતના જોઈ રહ્યો છું. મેં આપને પહેલા પણ કીધું કે ગાંધીનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત રહેવા દેવું જો. બિહાર જેવી પરિસ્થિતિ, બિહાર જેવો આપણે ગુજરાત નથી બનાવવા. અહીંયા ભાઈચારો છે, અમને કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી, સર્વ જ્ઞાતિ ભાઈચારો છે અમારો. પરંતુ કોઈ એક માણસ દબાવવા માંગતું હોય અને ઉપર ભાઈચારો એ ભાઈ લોકની દુનિયા કરવા માંગતા હોય તો એમાં અમે થવા દેવાના નથી. એમાં કોઈ પણ સંજોગ અમે લડવાનું છે એમાં. અશોકભાઈ, તમે નવનીતભાઈની સાથે અત્યાર સુધી મુલાકાત કરતા આવ્યા છે, ઘણા બધા વિડીયોમાં પણ તમે દેખાઈ રહ્યા છો. આ સમગ્ર ઘટનાને લઈને નવનીતભાઈ શું માની રહ્યા છે? નવનીતભાઈ એક જ વાત કહી રહ્યા છે, મારે મારો ન્યાય જોવે. એનો એક જ વાત છે. તો નવનીતભાઈને લાગી રહ્યું છે કે એસઆઈટી થી ન્યાય મળી જશે એવું? 100% એસઆઈટી થી ન્યાય નહીં મળે ને તો અમે લડશું. એમાં પણ નવનીતભાઈ એગ્રી છે. અત્યારે કોળી સમાજના ઘણા બધા આગેવાનો અશોકભાઈ એવું પણ કહી રહ્યા છે કે અમે લોકો 2027માં બતાવી દઈશું, જે સમયે વિધાનસભાની ચૂંટણી આવશે એ સમયે, કે જો ન્યાય આપવામાં નહીં આવે તો. આને લઈને શું કહેશો? એ લોકમુખની વાત છે અને 100% પણ સાચી પણ વાત હોય. જો ન્યાય નહીં આપે ને તો 2000ની વિધાનસભામાં 100% અમે રોકશું, તોય પણ રોકવાના નથી. 100% જે પણ સત્તા હોય એની વિરુદ્ધમાં મતદાન કરે તો જ લોકોને ખબર પડે, કે તો સમાજની તાકાત દેખાય. ન્યાય ન મળે તો સત્તા પરિવર્તન થવાનું જ છે ને. અશોકભાઈ, બ્રિજરાજ સોલંકી સાથે મેં જે સમયે વાત કરી હતી એ સમયે એમનું એવું પણ કહેવું છે કે જો ભારતીય જનતા પાર્ટીના આટલા બધા સાંસદ છે, આટલા બધા ધારાસભ્ય છે, એ લોકો જો સરકારની સામે રજૂઆત કરવા જતા હોય તેમ છતાં પણ જો ન્યાય ન મળતો હોય તો પણ ક્યાંક આ બહુ મોટી વાત કહેવાય. કારણ કે જે સમયે ચૂંટણી હોય છે ત્યારે મત માંગવા માટે નેતાઓ આવી જતા હોય છે, પરંતુ હવે જ્યારે વાયદાની વાત કરવામાં આવી છે, ન્યાયની વાત કરવામાં આવી છે, એ સમયે કોળી સમાજને ન્યાય મળતો નથી. આ વિષયને લઈને શું કહેશો? ગુજરાતમાં પહેલી ફેર એવો બનાવ બન્યો, સાંધની કાંડ વખતે પણ સાંધની જે હત્યા થઈ હતી જુનાગઢ વાળી, એ સમયે બધા મળી નહોતા ગયા. પ્રથમવાર એવું થયું છે કે ધારાસભ્ય કોળી સમાજના હોય અને સાંસદો હોય, બધા એક સાથે મળવા ગયા છે. સરકારને ક્યાંય ને ક્યાંય નિર્ણય લેવો પડશે અને ન્યાય દેવો પડશે. અશોકભાઈ, તો અત્યારે હાલ જે રીતે દરેક જગ્યાએ કોળી સમાજના લોકો રોષે ભરાયા છે, આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કાફલાઓની સાથે નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે, આ વિષયને લઈને શું કહેશો? ન્યાય માટે આંદોલન ચાલી રહ્યું છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે કોઈ ને કોઈ રીતે. એના અનુસંધાને બધા સૌ અત્યારે આવેદન પત્ર આપી રહ્યા છે. સરકાર પાસે, સરકારને સાચી ખબર તો પડે. આવેદન પત્ર આપશું તો સરકાર સુધી જશે ને આવેદન પત્ર આધારે, એટલે આવેદન પત્ર આપી રહ્યા છે.
અશોકભાઈ, શું લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા તપાસ નથી કરવામાં આવતી? કારણ કે કોળી સમાજના આગેવાનો તો એવા આક્ષેપો મૂકી રહ્યા છે કે પોલીસ દ્વારા તપાસ નથી કરવામાં આવતી. સીસીટીવી ફૂટેજને લઈને સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક મુખ્ય આરોપીનું નામ બોલવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ કોઈ તપાસ નથી. પોલીસે એક તરફી જ કામ કર્યું છે. પોલીસે કોઈના ઈશારે કામ કર્યું છે. પોલીસે એક તરફી જ કામ કર્યું છે. પોલીસે જો સાચી થઈને કામ કર્યું તો 3 ફેર કલમ ઉમેરો ન થાત અને પીઆઈ ની બદલી ન કરવી પડે, ડીએસપી નો ચાર્જ ન લેવો પડે. આ બધું દર્શાવી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય પોલીસ એક તરફી કોઈના ઈશારે કામ કરી રહી છે. શું લાગી રહ્યું છે, કોના ઈશારે કામ કરી રહી છે? હવે ખબર નહીં, સમય સંજોગોને બતાવશે કોના ઈશારે કામ કર્યું છે, પણ કરી રહેશે 100%. એટલે તમારું પણ એવું કહેવું છે કે પોલીસ દ્વારા ક્યાંક નિષ્પક્ષ તપાસ નથી કરવામાં આવતી? 100% પોલીસે એક તરફી તપાસ કરી છે, નિષ્પક્ષ તપાસ કરી જ નથી. એને માત્ર ને માત્ર તોમકદારોને ચાવરવાનું કામ કરે છે. પોલીસે એક સરખું કામ કર્યું હોત ને તો આ ગુજરાતમાં, આ સૌરાષ્ટ્રમાં આ જે લોકો રોડ માંથી આવ્યા છે, અમારા કોળી સમાજને જે રોડ માંથી સડાવ્યો છે, એ નો સડત. પોલીસે સરખું કામ કર્યું હોત તો. એટલે આપણે જે વાત કરી, તમારા દ્વારા આગળ સરપંચોને લઈને વાત કરવામાં આવી છે કે જે માયાભાઈ આહિરે એક જાહેરમાં આમંત્રણ આપ્યું હતું અને માયાભાઈ આહિર દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે, એટલા જ માટે માયાભાઈ આહિરનો ક્યાંક બહિષ્કાર કરવામાં આવશે. વિષયને લઈને વધુમાં વાત કરવી છે કે તેમનો બહિષ્કાર કેમ કરવામાં આવી રહ્યો છે? માયાભાઈ વિડીયો બનાવ્યો છે એટલા માટે તે, અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે આપડા, એમને ખબર પડે. બંને વસ્તુ ભેગી છે એમાં. માયાભાઈએ વિડીયો બનાવ્યો છે એટલા માટે તેમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે? બંને વસ્તુ. નરેન્દ્રભાઈને ખબર પડે કે આવો ગુજરાતમાં બનાવ બન્યો છે અને માયાભાઈ વિડીયો બનાવ્યો છે, બે ભેગું થાય છે. બિલકુલ. તમે શું માનો છો કે જે રીતે જયરા જાહીરનું નામ બોલવામાં આવી રહ્યું છે પણ તેમની સામે પૂછપરછ નથી થઈ રહી? ફરિયાદી નામ આપતો હોય એ 100% એ નામ લેવું જોઈએ. પછી ન હોય તો સમરી ભરીને છોડી દેતા હોય પોલીસે સમરી ભરીને છોડી દે. પણ જયારે ફરિયાદી કહી રહ્યા છે, વારંવાર રડીને કહી રહ્યા છે, 14 દિવસ થાય કહી રહ્યા છે, તો પણ નામ નથી આવતું. બિલકુલ અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. એટલે જે રીતે હાલ કોળી સમાજના આગેવાનો છે, લોકો પણ રોષે ભરાયા છે. એ લોકોનું પણ એવું કહેવું છે કે જે રીતે માયાભાઈ આહિરે સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને વિડીયો બનાવવામાં આવ્યો છે એટલા માટે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને હજી પણ આગામી સમયમાં કોઈક મોટી નવાજૂની થઈ શકે છે. ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવામાં આવશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.